Hello student, welcome in the lecture number 12th of the subject of ethics and corporate social responsibilities. ઓકે સ્ટુડન્ટ, આપણે જો પ્રીવિયસલી ઘણા બધા લેક્ચર્સ ડિસ્કસ કર્યા છે, બરાબર. મેં સિક્વન્સ 1 2 3 4 5 કન્ટિન્યુઅસ રાખ્યા. યુનિટ આપણું ચેન્જ થઈ ગયું છે, બરાબર. સેકન્ડ યુનિટ આપણું અત્યારે ચાલુ છે. સેકન્ડ યુનિટની અંદર પણ આપણે ઘણા બધા પોઈન્ટ ડિસ્કસ કર્યા, બરાબર. ઘણા બધા પોઈન્ટની અંદર આપણે વાત કરીએ, બરાબર. તો આપણે કોર્પોરેટ ગવર્નન્સ જે સેકન્ડ યુનિટ છે આપણું, એની અંદર કોન્સેપ્ટ ઇન્ટ્રોડક્શન ડિસ્કસ કર્યું. નીડ્સ ટુ ઇમ્પ્રૂવ કોર્પોરેટ ગવર્નન્સ સ્ટાન્ડર્ડ્સ. શા માટે કોર્પોરેટ ગવર્નન્સના સ્ટાન્ડર્ડ્સને ઇમ્પ્રૂવ કરવા જોઈએ. સેકન્ડ થિંગ, ફીચર્સ ઓફ કોર્પોરેટ ગવર્નન્સ આપણે ડિસ્કસ કર્યું, બરાબર. અગેઇન રોલ પ્લેડ બાય રેગ્યુલેટર્સ. ઘણા બધા જે કંટ્રોલિંગ બોડીઝ છે, કંટ્રોલિંગ ઓથોરિટીઝ છે, રેગ્યુલેટર્સ છે કે જે કોર્પોરેટ લેવલને એક્ટિવિટીઝને રેગ્યુલેટ કરે છે, બરાબર. તો આ બધાના રોલને આપણે ડિસ્કસ કર્યા. ધેન નેક્સ્ટ જે આપણો પોઈન્ટ છે એ કયો છે, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ, બરાબર. તો આપણે ડિસ્કસ કરીએ, ચાલો વાત કરીએ આગળ. ગુડ કોર્પોરેટ ગવર્નન્સ એન્શ્યોર બેટર કોર્પોરેટ પરફોર્મન્સ એન્ડ બેટર રિલેશનશિપ વિથ ધ સ્ટેક હોલ્ડર્સ. એક કંપનીનું કોર્પોરેટ ગવર્નન્સ જે સારું હોય, બરાબર, તો બેટર રિલેશન્સ જે એના સ્ટેક હોલ્ડર્સ છે એની સાથે એસ્ટાબ્લિશ કરવામાં કંપની છે એ કેવી થાય, સફળ થાય. અગેઇન સ્ટેક હોલ્ડર્સ છે કંપનીના કોર્પોરેટ ગવર્નન્સથી ખુશ હોય, બરાબર. તો ધેટ મીન્સ કે એનો મતલબ એમ કે કંપની એક જે નીતિ નિયમોના જે ધોરણો છે, જે નૈતિકતાના ધોરણો છે, જે એથિકલ કંપનીના બિહેવિયર છે, બરાબર, એને ધ્યાનમાં રાખી અને કંપની સાથે જોડાયેલા જે લોકો છે, બરાબર, એ લોકો કંપનીથી બટ ઓબ્વિયસ છે કે હેપી રહેવાના છે, બરાબર. એટલે કંપની અને સ્ટેક હોલ્ડર્સ વચ્ચે એક સારું બોન્ડ એસ્ટાબ્લિશ્ડ થાય. સેકન્ડ થિંગ, હિયર પ્રોપર પ્રેક્ટિસ ઓફ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ એઝ્યુમ અ લોટ ઓફ ઇમ્પોર્ટન્સ એઝ ઇટ લીડ ટુ ઇફેક્ટિવ ડિસ્ક્લોઝર એન્ડ ધસ ગુડ કોર્પોરેટ ગવર્નન્સ. હવે કીધેલું છે કે જો પ્રોપર પ્રેક્ટિસ બિઝનેસની અંદર પ્રોપરલી જે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ છે એની પ્રેક્ટિસ છે એને એપ્લાય કરવામાં આવતી હોય. ધેટ મીન્સ કે બેટર અકાઉન્ટિંગ જે કંઈ પણ બુક્સ ઓફ રેકોર્ડ કંપની દ્વારા મેન્ટેન કરવામાં આવે, બરાબર, એની અંદર સ્ટાન્ડર્ડ્સ, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ જે કંઈ પણ આપવામાં આવેલા છે, તો એ બધા સ્ટાન્ડર્ડ્સને ધ્યાનમાં રાખીને અકાઉન્ટિંગ પ્રેક્ટિસીસ છે એ કેરીડ આઉટ કરવામાં આવતી હોય. એનો મતલબ એવો થાય કે તમારા જે ડિસ્ક્લોઝર છે, જે કંઈ પણ તમે ડિસ્ક્લોઝ કરો છો ઇન ફોર્મ ઓફ યોર પી એન્ડ એલ, ઇન ફોર્મ ઓફ બેલેન્સ શીટ, ઇન ફોર્મ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, ઇન ફોર્મ ઓફ કેશ ફ્લો સ્ટેટમેન્ટ, ઇન ફોર્મ ઓફ અધર સ્ટેટમેન્ટ્સ. તો આ બધા સ્ટેટમેન્ટ્સ છે એ કેવા રહીએ, ઇફેક્ટિવ રહીએ, બરાબર, અને જેનાથી ગુડ કોર્પોરેટ ગવર્નન્સ છે એ જળવાઈ રહીએ. સેકન્ડ થિંગ, ઇન ઓર્ડર ટુ ફ્રેમ યુનિફોર્મ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. યુનિફોર્મ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ છે, બરાબર, એ ફ્રેમ કરવા માટે થઈને ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટિંગ ઓફ ઇન્ડિયા, બરાબર, ICAI become an associate member of International Accounting Standard Committee in April 1974. હવે જે આપણી જે સંસ્થા છે, બરાબર, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ માટેની જે સંસ્થા છે એ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા, બરાબર, એની મેમ્બરશિપ મેળવેલી છે. ઇન્ટરનેશનલ જે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ કમિટી છે એની અંદર ICAI પણ એક મેમ્બર છે. શા માટે મેમ્બર છે, તો કે આપણા જે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ છે, બરાબર, એ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સને જે ફોરેન કન્ટ્રીઝ છે, જે ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ છે એને સમાંતર બનાવવા માટે, યુનિફોર્મ બનાવવા માટે, બરાબર, તાકી કોઈ પણ જે ફોરેન કંપની છે અથવા તો ઇન્ટરનેશનલ બિઝનેસ છે એને ઇન્ડિયાની અંદર ઓપરેટ થવું હોય, બરાબર, તો યુનિફોર્મ સ્ટાન્ડર્ડ્સ હોય તો એને જે કંઈ પણ ટ્રબલ, જે કંઈ પણ મુશ્કેલી આવતી હોય એ મુશ્કેલી ન આવે, બરાબર. અને આપણા સ્ટાન્ડર્ડ્સ આપણે મોડિફાઈડ કરી શકીએ અને એક સ્ટાન્ડર્ડ લેવલના ક્રાઇટેરિયા છે જે યુનિફોર્મ બધી જગ્યાએ એકસરખા રહીએ એના માટેના આપણે આગળ એફર્ટ્સ કરી શકીએ, બરાબર. તો અપ ટુ ડેટ આપણે આગળ જોઈએ પોઈન્ટ. So then next, realizing the importance of harmonized the diverse accounting practices
prevent in India and to integrate them with the global practices, the Accounting Standards Board ASB Accounting Standard Board was constituted in April 1977 by ICAI Indian Institutes of Chartered Account ઓફ ઇન્ડિયા દ્વારા એક બોર્ડની નિયુક્ત કરવામાં આવેલી છે અને એ બોર્ડનું નામ છે ASB. બરાબર. ક્યારે આ બોર્ડની સ્થાપના થયેલી છે તો કે 1977ની અંદર, કે જેથી કરીને આપણે આપણા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ છે એને આપણે ગ્લોબલી જે કંઈ પણ ગ્લોબલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ છે એની સાથે રિલેટ કરી અને આપણે યુનિફોર્મ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ છે એ બનાવી શકીએ. બરાબર. Again, ASB Accounting Standard Board of the ICAI has adopted various accounting standards for increasing corporate governance in the country. અને જે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ્સ છે બરાબર, એના દ્વારા ઘણા બધા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સને એડપ્ટ કરવામાં આવેલા છે. શા માટે એડપ્ટ કરવામાં આવેલા છે તો કે ભાઈ કોર્પોરેટ ગવર્નન્સના ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખી અને બેટર કોર્પોરેટ ગવર્નન્સ છે એ આપણે કરી શકીએ એના માટે થઈ અને ઘણા બધા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ છે એ એડપ્ટ કરવામાં આવેલા છે. બરાબર. અને આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ ક્યાં ક્યાં છે એ આપણે ડિસ્કસ કરવાના છે આગળ ફર્ધર લેક્ચરની અંદર. બરાબર. તો અહીંયા સુધી બધાને ખ્યાલ આવે છે ને? તો જો જે નેક્સ્ટ છે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ, મેં તમને વાત કરી કે ભાઈ ક્યાં ક્યાં છે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ આપણે ડિસ્કસ કરીએ. તો ફર્સ્ટ જે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ છે એ કયું છે? અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 3. બરાબર. એડોપ્શન ઓફ ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ. સેકન્ડ થિંગ AS4 પ્રેઝન્ટેશન્સ ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. દેન AS5 સ્ટેટમેન્ટ ઓફ કેશ ફ્લો. દેન AS8 related party disclosure. AS9 consolidated financial statement. AS12 disclosure of interest in other entities. AS14 interim financial report. AS18 fair value measurements. AS21 employees benefits. AS24 property plant and equipment. બરાબર. આપણે બધા પોઈન્ટને ડિટેલની અંદર ડિસ્કસ કરવાના છે. તમે ટ્યુન મેન્ટેન રાખજો બધા. ઓકે. તો આપણે આગળ વાત કરીએ. AS3 Adoption of Indian Accounting Standard for the transparent functioning in terms of financial transactions. Such accounting standards are made compulsory to be adopted by Indian as well as foreign companies doing business in India, so that the unification of accounting standards and transparency and financial disclosure can be maintained up to the mark. બરાબર. કહેવાનો મતલબ શું છે તો કે જો for the transparent functioning in terms of financial transactions. ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સને લઈને જે કંઈ પણ ટ્રાન્સપેરન્સી છે, જે કંઈ પણ પારદર્શિતા છે એ બાબતને ધ્યાનમાં રાખીને સચ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ આર મેડ કમ્પલસરી ટુ બી એડપ્ટેડ બાય ઇન્ડિયન એઝ વેલ એઝ ફોરેન કંપનીઝ ડુઈંગ બિઝનેસ ઇન ઇન્ડિયા. એટલે કે જો જે કંઈ પણ ફાઇનાન્શિયલ એક્ટિવિટીઝ છે એ બધા માટે ટ્રાન્સપેરેન્ટ રહે. બરાબર. એના માટે થઈને અમુક અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સને કમ્પલસરી કરી દેવામાં આવેલા છે. કમ્પલસરી ઇન્ડિયન કંપનીઝ માટે પણ કરી દેવામાં આવેલા છે એઝ વેલ એઝ જે ફોરેનની જે કંપનીઝ છે, ફોરેન કંપનીઝ છે કે જે બિઝનેસ ક્યાં કરે છે? ઇન્ડિયાની અંદર કરે છે. બરાબર. એના માટે પણ કેવા કરી દીધેલા છે? કમ્પલસરી કરી દીધેલા છે કે જેથી કરીને યુનિફિકેશન્સ એટલે સમાનતા પણ જે સમાનતા જળવાઈ રહેતી હોય. બરાબર. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સની અંદર જે કંઈ પણ સમાનતા જોવા મળતી હોય, કોઈ પણ પ્રકારના કોમ્પ્લિકેશન્સ ક્રિએટ ન થાય, બધા માટે કોમન અને સિમિલર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ છે અથવા તો કોમન અને સિમિલર અકાઉન્ટિંગ પ્રેક્ટિસીસ છે એ બિઝનેસને
દ્વારા પરફોર્મ કરવામાં આવે એના માટે યુનિફિકેશન્સને ધ્યાનમાં રાખી અને બીજું કે જે ટ્રાન્સપેરન્સીના ક્રાઇટેરિયા છે, જે કંઈ પણ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ છે જે ડિસ્ક્લોઝર કંપનીને આપવાના થતા હોય, બરાબર, એ બધી બાબતોને એ સગવડતાને ધ્યાનમાં રાખી અને કંપની દ્વારા અમુક પ્રકારની પ્રેક્ટિસીસથી કમ્પલસરી ધોરણે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સને ધ્યાનમાં રાખીને કરવી પડતી હોય છે, બરાબર. દેન અગેન જો સ્પેસિફિકલી ફોર ફોરેન કંપનીઝ જે ઇન્ડિયાની અંદર છે એના માટે પણ આ વસ્તુ કેવી થતી હોય, લાગુ પડે છે, બરાબર. એટલે એ એક વસ્તુ ધ્યાન રાખવી કે નહીં કે ખાલી ઇન્ડિયન કંપનીઝ માટે જે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ છે ફોરેન કંપનીઝ માટે પણ કમ્પલસરી છે કે જ્યારે તમે તમારો બિઝનેસ ઇન્ડિયાની અંદર કરો છો, બરાબર, ત્યારે તમારે તમારા જે બુક્સ ઓફ અકાઉન્ટ છે, બુક્સ ઓફ અકાઉન્ટને કઈ રીતે મેન્ટેન કરવા જોઈએ અથવા તો કઈ રીતે બનાવવા જોઈએ, તો એના માટેના જે સ્ટાન્ડર્ડ્સ ઇન્ડિયાની અંદર એપ્લિકેબલ છે એ સ્ટાન્ડર્ડ્સને તમારે ફોલો કરવા પડે, બરાબર. દેન AS4 presentations of the financial statement for proper corporate governance practices. It is mandatory for the corporate business to disclose their financial statement in such a way so that the interest of all stakeholders who are connected directly or indirectly can be protected, બરાબર. જો કોર્પોરેટ ગવર્નન્સ પ્રેક્ટિસીસને પ્રોપર ક્યારે કહી શકાય, તો કે જ્યારે બધી કંપની દ્વારા, બરાબર, જે બધી કંપની દ્વારા કમ્પલસરીલી જે કંઈ પણ કોર્પોરેટ બિઝનેસીસ છે એના દ્વારા કમ્પલસરીલી મેન્ડેટરી જે કંઈ પણ ડિસ્ક્લોઝર આપવાના થતા હોય, બરાબર, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટના, એ બધા ટાઈમસર અને પ્રોપર મેનરની અંદર આપી દેવામાં આવે તો એ કોર્પોરેટ ગવર્નન્સના ક્રાઇટેરિયાને પ્રોપરલી તમે ધ્યાનમાં લીધા છે એવું કહી શકાય, બરાબર. તો આ જે ડિસ્ક્લોઝર છે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટના, ડિસ્ક્લોઝર એટલે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટને રિલીઝ કરવા, બરાબર. તમારે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે તમારું જે કરંટ યરનું જે સ્ટેટમેન્ટ છે, પાસ્ટ યરનું જે સ્ટેટમેન્ટ તમે જે લાસ્ટ યર રિલીઝ કરેલું છે, બરાબર, અથવા તો તમારા જે પ્રોફિટ લોસના ક્રાઇટેરિયા છે, તમારી એસેટ્સ કેટલી છે, તમારી લાયબિલિટીઝ કેટલી છે, બરાબર, સેલિંગ કેટલું છે, ટર્નઓવર કેટલું છે, આ બધી વસ્તુ આપણે ડિસ્ક્લોઝ કરીએ છીએ. શા માટે? કેમ કે આ બધી ઇન્ફોર્મેશન્સ છે એ સ્ટેક હોલ્ડર્સની પાસે હોવી જરૂરી છે અને બધા માટે ઇન્ટરેસ્ટેડ વસ્તુ છે, બરાબર. કેમ કે સ્ટેક હોલ્ડર્સનો ઇન્ટરેસ્ટ બિઝનેસની સાથે જોડાયેલો હોય, પછી જે ડાયરેક્ટલી જોડાયેલો હોય કે ઇનડાયરેક્ટલી જોડાયેલો હોય, અને એના ઇન્ટરેસ્ટને પ્રોટેક્ટ કરવો છે આપણે, બરાબર. એનો ઇન્ટરેસ્ટ ક્યારે પ્રોટેક્ટેડ રહે, તો કે જ્યારે એને એક્ઝેક્ટ સિચ્યુએશન્સની ખ્યાલ હોય કે બિઝનેસની એક્ઝેક્ટ પોઝિશન્સ કયા પ્રકારની છે, બરાબર. ધેન નેક્સ્ટ, સ્ટેટમેન્ટ ઓફ કેશ ફ્લો. It has been observed that fraud and manipulations of accounting practice emerge mainly from the cash transactions and it generate unaccountable transactions, બરાબર. જો એઝ વી નો ધેટ કે જે કંઈ પણ કહેવાય ને કે લોચા લબાચા છે એ બધા ક્યાંથી ઉદ્ભવતા હોય, તો કે કેશને રિલેટેડ જે બાબતો છે, બરાબર, કેશ ટ્રાન્ઝેક્શન્સ છે એની અંદર જ કોઈ પણ ગોટાળા છે, કોઈ પણ બાબતો છે, બરાબર, એ ત્યાંથી એનો ઉદ્ભવ થતો હોય, બરાબર. તો આપણે આ બધી બાબતોને રોકવા માટે થઈ અને જે તમારું કેશ ફ્લો સ્ટેટમેન્ટ છે, બરાબર, એને પ્રોપર મેનરની અંદર તમારે પ્રિપેર કરવાનું રહે કે જો તમે પ્રોપર મેનરની અંદર તમારું કેશ ટ્રાન્ઝેક્શન્સ છે એને રેકોર્ડ કરો છો, એટલે કે કેશ ફ્લો તમારો છે એને તમે ઇફેક્ટિવ મેનરની અંદર પ્રિપેર કરો છો, તો કોઈ પણ પ્રકારના ફ્રોડ કે પછી કોઈ પણ પ્રકારના મેન્યુપ્યુલેશન્સને રિલેટેડ એક્ટિવિટી થવાની સંભાવના કેવી થઈ જાય, ઘટી જાય. ધેરફોર ટુ રિસ્ટ્રિક્ટ fraud and manipulations from the origin, the accounting standard is framed in which cash flow and outflow should be aptly incorporated as per rules framed under the accounting standards, બરાબર. એટલે કે જે આ જે ફ્રોડને રિલેટેડ જે કંઈ પણ બાબતો થતી હોય, બરાબર, જે કોઈ પણ ફ્રોડ થવાની સંભાવના છે, બરાબર, અથવા તો કોઈ પણ બાબતના ક્રાઇટેરિયા છે એના ઓરિજિન ઉત્પત્તિ સ્થાન ક્યાં છે, તો કે કેશ સ્ટેટમેન્ટ, બરાબર. તો ત્યાંથી જ આપણે એને અટકાવી શકીએ. આટલા માટે થઈ અને જે કંઈ પણ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડના ક્રાઇટેરિયા છે, બરાબર, એના મુજબ કઈ રીતના કેશને ઇનફ્લો અને આઉટફ્લો કેશ બિઝનેસની અંદર આવે છે તો એ કેશ ઇનફ્લો થઈ ગયું, બરાબર. કઈ રીતના બિઝનેસમાંથી કેશ જાય છે તો એ શું થઈ ગયું, આઉટફ્લો ઓફ ધ કેશ, બરાબર.
તો એ જે આપણે બનાવીએ છીએ કેશ ફ્લો, એને આપણે પ્રોપરલી સ્ટાન્ડર્ડ ક્રાઇટેરિયા છે બરાબર, એને ધ્યાનમાં રાખી અને આપણું કેશ સ્ટેટમેન્ટ બનાવવું જોઈએ કે જેથી કરીને કેશને રિલેટેડ પ્રોપર ઇન્ફોર્મેશન્સ છે એ બધાને આપણે આપી શકીએ. ઓકે, અપ ટુ ધેટ, થેન્ક યુ. આગળ વધીએ આપણે બરાબર. ઓકે, રિલેટેડ પાર્ટી ડિસ્ક્લોઝર. રિલેટેડ પાર્ટી ડિસ્ક્લોઝર, this accounting standard mandate the disclosure of related party transactions which directly or indirectly affect the corporate unit. જો રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન્સની વાત કરીએ તો કે ભાઈ કોઈપણ કંપની દ્વારા કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ કોઈપણ કંપની સાથે કરવામાં આવતા હોય બરાબર, કે જે કંપનીને ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી અફેક્ટ કરતા હોય બરાબર. તો આ જે રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન્સ છે, કંપની દ્વારા કોઈ પણ બીજા કંપની સાથેના કોઈ પણ કરાર કે કોઈ પણ પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ બરાબર, આ ટ્રાન્ઝેક્શન્સને કંપનીએ શો ઓફ કરવા જોઈએ. અગેઇન, ધ ટ્રાન્ઝેક્શન્સ એન્ડ સ્ટેટમેન્ટ ઓફ રિલેટેડ પાર્ટી પુટ લાસ્ટિંગ ઇમ્પેક્ટ ઓન ધ ફંક્શનિંગ ઓફ ધ સેડ કંપનીઝ. બટ ઓબ્વિયસ છે કે તમારી કંપની દ્વારા કોઈ પણ રિલેટેડ પાર્ટી દ્વારા રિલેટેડ પાર્ટી સાથે કોઈ પણ ટ્રાન્ઝેક્શન્સ થતું હોય બરાબર, તો આ જે ટ્રાન્ઝેક્શન્સ છે એ કોઈ પણ પ્રકારનું હોઈ શકે. મે બી કોઈ એગ્રીમેન્ટ હોય, મે બી કોઈ પણ પ્રકારના બાઇંગ અને સેલિંગના ટ્રાન્ઝેક્શન્સ હોય, કે મે બી કોઈ તમારી સ્ટ્રેટેજીસ છે કે જેને તમે બીજી કંપની સાથે મળી અલાયન્સીસ છે બરાબર, જોઈન્ટ વેન્ચર છે, મર્જર્સ છે, એક્વિઝિશન્સ છે, આ બધી બાબતો છે બરાબર. તો આ બધી બાબતોની મોટી ઇમ્પેક્ટ થતી હોય જે કંઈ પણ કંપની છે એની સાથે. સો ધ ટ્રાન્સપેરન્સી ઇન કેસ, સો that the transparency in that case up to the mark in needs to enhance corporate governance practices for the same. તો આ બાબતને લઈને ટ્રાન્સપેરન્સી છે એ એક્ઝેક્ટલી તમારે ડિસ્ક્લોઝ કરવા અને રિલેટેડ છે બરાબર, એટલે કે ડિસ્ક્લોઝ કરવી જરૂરી બની જાય કોઈ પણ ટ્રાન્ઝેક્શન્સ રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન્સ છે બરાબર, કે જેથી કરીને કોર્પોરેટ ગવર્નન્સ છે એની બેટર પ્રેક્ટિસીસ છે એ તમે કરી શકો છો બરાબર, એઝ પર ધીસ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ. આ જે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ છે એને રિલેટેડ મારે તમને શોર્ટમાં કહેવું હોય બરાબર, તો કે કંપની દ્વારા કોઈ પણ રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન્સ છે એની ઇમ્પેક્ટ કંપની ઉપર ઘણી મોટી થતી હોય બરાબર. તો કંપનીએ પોતાના જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન્સ છે એને અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સના ક્રાઇટેરિયા મુજબ રિફ્લેક્ટ કરવા જોઈએ કે જેથી કરીને બીજા બધાને ખ્યાલ આવે કે ભાઈ કોઈ ટ્રાન્ઝેક્શન્સ કંપની કરે છે તો કંપની માટે એ બેનિફિશિયલ છે કે બેનિફિશિયલ નથી બરાબર. હવે જો રિસન્ટ એક એક્ઝામ્પલ છે, હું તમને કહું કે આઈડિયા અને વોડાફોન બરાબર, એ બંને કંપની એકબીજા સાથે મળી અને બિઝનેસ કરે છે. તો કંપની સાથે, આઈડિયા સાથે અને વોડાફોન સાથે જે કંઈ પણ લોકો જોડાયેલા છે ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી, આ લોકો ઉપર એની અસર થવાની છે બરાબર. એટલે આ વસ્તુ તમે કોઈ ટ્રાન્ઝેક્શન્સ કરો છો તો એની કોઈ પણ ઇમ્પેક્ટ હોઈ શકે, રાઈટ સાઈડ અને એની પોઝિટિવ ઇમ્પેક્ટ અને નેગેટિવ ઇમ્પેક્ટ હોઈ શકે બરાબર. તો આ બધી બાબતોની જાણકારી તમારા જે સ્ટેક હોલ્ડર્સ છે એની પાસે હોવી જોઈએ. Then consolidated financial statement. જો this accounting standard mandates for the corporate field whereby consolidated financial statement are to be prepared by the parent firm including all the branches or subsidiaries of the parent company. Consolidated financial statement in the sense કે જો એક કંપની છે, એ કંપનીને ધ્યાનમાં રાખીને જોઈએ આપણે તો કંપનીની અલગ અલગ ઘણી બધી બ્રાન્ચીસ હોઈ શકે, ઘણા બધા સેપરેટેડ યુનિટ હોઈ શકે, અલગ અલગ કંપનીની સબસિડરીઝ કંપની ઘણી બધી હોઈ શકે બરાબર. તો આ બધીના જે સેપરેટેડ જે યુનિટ છે એના મુજબ તમે જે સ્ટેટમેન્ટ બનાવો છો તો એ તો બધા બનાવવાના જ બરાબર. સપોઝ કે ભાઈ XYZ લિમિટેડ કંપની છે, એની સબસિડરી કંપની છે એબીસી કંપની છે, એ XYZ ની કેવી કંપની છે, સબસિડરી કંપની છે. તો એબીસી કંપની છે બરાબર, એ એક સબસિડરી છે XYZ લિમિટેડની. XYZ લિમિટેડ એ કઈ કંપની છે, પેરેન્ટ કંપની છે બરાબર. તો પેરેન્ટ કંપની જ્યારે પોતાના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બનાવે ત્યારે પેરેન્ટ કંપનીના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટની સાથે સાથે કન્સોલિડેટેડ
ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે એ પણ એને રિલીઝ કરવા જરૂરી બની જાય. બરાબર. અગેન it is because of the transactions of parent company is the reflections of its subsidiary or its branches. બરાબર. પેરેન્ટ કંપનીના જે ટ્રાન્ઝેક્શન્સ છે એ બધા ટ્રાન્ઝેક્શન્સ છે એ કોના રિફ્લેક્શન સ્વરૂપે હોય તો કે સબસિડરી કંપની માટેના કે એના જે બ્રાન્ચીસ છે એના રિફ્લેક્શન સ્વરૂપે પણ હોઈ શકે. સબસિડરી કંપની દ્વારા જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવતા હોય, જે પેરેન્ટ કંપની જે મેઇન કંપની છે એને પેરેન્ટ કંપની કહેવાય. એની અલગ અલગ શાખા હોય કે બ્રાન્ચ હોય તો એ બધાના જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન્સ છે એનું રિફ્લેક્શન્સ છે એ તમને પેરેન્ટ કંપનીની અંદર જોવા મળતું હોય. બરાબર. એટલે જો કોઈ પણ બાબત છે એને તમારે રિફ્લેક્ટ કરવી ત્યારે જરૂરી બની જતી હોય. ઓકે. ડિસ્ક્લોઝર ઓફ ઇન્ટરેસ્ટ ઇન અધર એન્ટિટીઝ. હવે જો અધર એન્ટિટીઝ છે એની અંદરનો જે ઇન્ટરેસ્ટ છે એને તમારે ડિસ્ક્લોઝ કરવો જોઈએ. બરાબર. અધર એન્ટિટીઝ એટલે કોઈ બીજી સંસ્થા છે, બીજી કંપની છે કે બીજું યુનિટ છે. જો ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ ધ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ require disclosure of information that enables of the financial statement to evaluate nature and risk associated with its interested in other entities and the effect of those interest on the financial positions, financial performance and cash flow. બટ ઓબ્વિયસ છે કે જ્યારે તમારા ઇન્ટરેસ્ટને તમે કનેક્ટ કરો છો કોઈ પણ અધર એન્ટિટી સાથે, કોઈ પણ અધર બિઝનેસીસ સાથે, તો તમારા જે સ્ટેટમેન્ટ છે, તમારા જે ક્રાઇટેરિયા છે એની અંદર તમારું ઇન્ટરેસ્ટ બતાવવું જરૂરી બની જાય. બરાબર. કેમ કે ઘણી વખત શું થતું હોય કે જે આપણા ડિસિઝન્સની અંદર એનું રિફ્લેક્શન થતું હોય, આપણો કોઈ પણ જગ્યાએ આપણો ઇન્ટરેસ્ટ એસોસિએટેડ છે. બરાબર. એટ ધેટ ટાઈમ આપણે એક્ઝિસ્ટિંગ કન્ડિશન્સની અંદર લોસ કરીએ તો મે બી એક્ઝિસ્ટિંગ કન્ડિશન્સ સિવાયની જે બીજી એન્ટિટી છે એ એના માટે બેનિફિટેડ હોય. બરાબર. તો શું છે કે આપણા માટે તો અલ્ટિમેટલી બેનિફિટેડ વસ્તુ થઈ, પણ એક્ઝિસ્ટિંગ જે કંઈ પણ ક્રાઇટેરિયા છે એની સાથે જે લોકો જોડાયેલા છે એના માટે એ વસ્તુ કેવી થઈ જાય, હાર્મફુલ બની જાય. બરાબર. સપોઝ કે ભાઈ કોઈ પણ બિઝનેસના જે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે એની પોતાની ઓન કંપની છે અને ઓન કંપનીના ઇન્ટરેસ્ટને ધ્યાનમાં રાખીને જે એક્ઝિસ્ટિંગ કંપનીમાં એ લોકો છે એની અંદર કોઈ એવા ડિસિઝન્સ લેતા હોય કે જેમાંથી જેને લઈ અને પોતાની જે ઓન કંપની છે એને બેનિફિટ થતું હોય, એક્ઝિસ્ટિંગ કંપની છે એને શું થતું હોય, નુકસાની થતી હોય. બરાબર. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને તમારે ડિસ્ક્લોઝ કરવું પડે. અગેન રિલેટેડ પાર્ટી ડિસ્ક્લોઝર ઇન્ક્લુડ સબસિડરીઝ, જોઈન્ટ અરેન્જમેન્ટ, એસોસિએટ્સ એન્ડ અનકન્સોલિડેટેડ સ્ટ્રક્ચર એન્ટિટીઝ, આ બધી બાબતોનો એની અંદર સમાવેશ થતો હોય. બરાબર. Then interim financial report. જો the accounting standards has made it compulsory for the firm to report interim transactions which are shorter than a year. Therefore, it may be for 6 months or for quarter 2. બરાબર. interim financial report in the sense કે જો હવે આપણું ફાઇનાન્શિયલ યર છે. બરાબર. ફાઇનાન્શિયલ યર એટલે કે આપણે 12 મંથનો પીરિયડ એમાં જતો રહીએ. બરાબર. તો 12 મંથની અંદર ઘણા બધા ક્રાઇટેરિયા અકર થઈ જતા હોય. બરાબર. એટલે કે કંપનીએ ઇન્ટ્રીમ વચગાળાના સમય દરમિયાન જે કંઈ પણ ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર છે કંપનીનું, એક્ઝેક્ટલી જે કંઈ પણ ફાઇનાન્શિયલ સિચ્યુએશન્સ છે, ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ છે. બરાબર. ઇન્ટ્રીમ કોને કહેવાય તો કે જેનો પીરિયડ છે 1 વર્ષ કરતાં ઓછો હોય. બરાબર. મે બી 6 મંથ હોય, 3 મંથ હોય. બરાબર. તો આ રીતે કંપનીએ શોર્ટર પીરિયડના જે કંઈ પણ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ છે એની ઇમ્પેક્ટ બહુ મોટી થઈ, લાંબા સમયની પાસ થઈ જવાથી તો કંપનીએ આ ટ્રાન્ઝેક્શન્સ છે એને ઇન્ટ્રીમ ઇન બિટવીન યર, વર્ષના વચ્ચેના સમયની અંદર એને રિફ્લેક્ટ કરવા જરૂરી બની જતા હોય છે. બરાબર. એટલે આ પ્રકારના રિપોર્ટ કંપની દ્વારા કમ્પલસરીલી ઇસ્યુ કરવાના
થતા હોય. કંપની ઇન્ટ્રીમ ટ્રાન્ઝેક્શન્સને રિફ્લેક્ટ કરે છે, બરાબર. ક્વાર્ટરલી રિઝલ્ટ આપણે જેને કહેતા હોય, ક્વાર્ટરલી રિઝલ્ટ એટલે શું થાય તો કે ભાઈ પર્ટિક્યુલર ક્વાર્ટર છે એના મુજબ જે કંઈ પણ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ છે કંપનીના, જે કંઈ પણ ફાઇનાન્શિયલ બુક્સ ઓફ અકાઉન્ટ છે એની અંદર તમારે મેન્શન કરવા પડે, બરાબર. ક્વાર્ટરલી પોઝિશન શું છે, મે બી કંપની એક ક્વાર્ટરની અંદર કોઈ પ્રોફિટ કરે, બીજા ક્વાર્ટરની અંદર લોસ કર્યો હોય, કંપનીએ થર્ડ ક્વાર્ટરની અંદર પાછો પ્રોફિટ કર્યો હોય, ફોર્થ ક્વાર્ટર છે જે કંઈ પણ આવતા હોય, બરાબર. એ મુજબ કંપનીના જે ટ્રાન્ઝેક્શન્સ છે એને શું કરવા પડે, રિફ્લેક્ટ કરવા પડે વચગાળાના સમય દરમિયાન. ઓકે. ધેન fair value measurement. This accounting standard expect from the corporate field to report their functioning in fair way which enhance transparency element, બરાબર. બટ ઓબ્વિયસ છે કે તમે તમારા જે કોર્પોરેટ ફિલ્ડની પાસેથી અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ છે એ કોર્પોરેટ ફિલ્ડ પાસેથી એક્સપેક્ટ કરતા હોય કે ભાઈ તમે જે બાબતો તમે રિફ્લેક્ટ કરો છો એ કેવી હોવી જોઈએ, ફેર હોવી જોઈએ, બરાબર. કે જેથી કરીને તમારા લેવલની જે ટ્રાન્સપેરન્સી છે એ મેન્ટેન રહે. જો ફેર નથી, કોઈ પણ વેલ્યુ જે છે એ તમે ખોટી વેલ્યુ બતાવો છો બુક્સ ઓફ અકાઉન્ટની અંદર, એક્ઝેક્ટલી તમારી લાયબિલિટી છે જે એક્ઝેક્ટલી છે એના કરતાં તમે ઓછી બતાવો છો, તમારી કેપિટલ જે છે એના કરતાં તમે વધુ બતાવો છો, બરાબર. તો આ વસ્તુ ફેર નથી, આ વસ્તુ કેવી છે, અનફેર છે. તો અનફેર છે તો એનાથી ટ્રાન્સપેરન્સી છે એના એલિમેન્ટને શું થાય, ડેમેજ થાય. તો આ પ્રકારની ઘટના ન બને અને તમારી જે ફેર વેલ્યુ છે એ તમે બતાવો તો તમારા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સના ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખી અને ટ્રાન્સપેરન્સી છે એ તમારી મેન્ટેન રહે, બરાબર. ધેન એમ્પ્લોઈઝ બેનિફિટ. અગેન જો one of the most important stakeholders of the organizations is the employees. આપણે બધાને ખ્યાલ છે કે ભાઈ કંપનીની અંદર ઘણા બધા સ્ટેક હોલ્ડર્સ છે, પણ વધારે મહત્વના સ્ટેક હોલ્ડર્સ તરીકે જો કન્સિડર કરીએ તો કંપનીના કર્મચારીઓ છે, બરાબર. કેમ કે કંપનીને રન કરવા માટે કર્મચારીઓ રિસ્પોન્સિબલ હોય. સો કંપનીના કર્મચારીઓને તમે એઝ એસેટ એને ટ્રીટ કરો કે જેથી કરીને કંપનીના કર્મચારીઓ છે એનું રિવોર્ડ સ્વરૂપે તમને બેટર પ્રોડક્ટિવિટી એન્ડ વર્કની અંદર એફિશિયન્સી લઈ આવી દઈએ, બરાબર. એસેટ તરીકે ટ્રીટ કરવી નહીં કે આપણે એને આપણી લાયબિલિટી તરીકે ટ્રીટ કરવા જોઈએ. લાયબિલિટી એટલે જવાબદારી થાય, એસેટ્સ એટલે મિલકત થાય, બરાબર. તો આપણા કર્મચારી આપણા માટે શું છે, એસેટ્સ છે, નહીં કે લાયબિલિટી. ધીસ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ એન્હાન્સ ધ પ્રોટેક્શન્સ ઓફ એમ્પ્લોઈઝ. અને આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ છે એ શું કરે છે, આપણા કર્મચારીના પ્રોટેક્શન્સને વધારે છે, બરાબર. એટલે કે કર્મચારીના પ્રોટેક્શન્સને ઇન્ક્રીઝ કરે છે. કર્મચારીનું પ્રોટેક્શન શેમાં છે તો કે કર્મચારીના પ્રોટેક્શન્સને ધ્યાનમાં રાખીને જોઈએ તો કર્મચારીને જે કંઈ પણ વેજીસ છે એ ઇફેક્ટિવ મેનરની અંદર મળવા જોઈએ. ઇવન તો સેલેરી છે એ પૂરતા પ્રમાણમાં મળવી જોઈએ. એન્યુઅલ લીવ જે કંઈ પણ એને મળતી હોય એ પ્રમાણે તમારે આપવી જોઈએ. પોસ્ટ એમ્પ્લોયમેન્ટ બેનિફિટ ઘણા બધા છે, એ બધા આપણે કર્મચારીઓને પ્રોવાઈડ કરવા જોઈએ. રિટાયરમેન્ટ બેનિફિટ છે એ બધા પ્રોવાઈડ કરવા જોઈએ, બરાબર. અધર લોંગ ટર્મ બેનિફિટ જે કંઈ પણ આવતા હોય એ બધા જ આપણે કર્મચારીઓને પ્રોવાઈડ કરવા જોઈએ કે જેથી કરી અને કર્મચારીને ઇફેક્ટિવ સેટિસ્ફેક્શન્સ મળે. જો કર્મચારી આપણાથી સેટિસ્ફાઈડ હોય તો કંપની લેવલે જે કંઈ પણ એક્ટિવિટીઝ છે એના દ્વારા કરવામાં આવે એની અંદર તમને એની અસર જોવા મળે, બરાબર. Property, plant and equipment. જો these accounting standards incorporate minute detail of the properties, plant and equipment of the corporations, rules and regulations of its depreciations and the methods of calculating depreciations of such assets. જો જે કંઈ પણ આપણી પાસે પ્રોપર્ટી છે, પ્લાન્ટ છે, ઇક્વિપમેન્ટ છે, બરાબર, એ બધી બાબતોની ડિટેલ મેન્શન કરવી, બરાબર. સાથે સાથે કઈ રીતે જે ડેપ્રિસિએશન્સ આપણે એના ઉપર કેલ્ક્યુલેટ કરીએ છીએ, બરાબર, એ બધી વસ્તુ છે એ મેન્શન કરવી. અગેન ધ પર્પઝ બિહાઇન્ડ ધીસ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ઇઝ ટુ ગીવ ટ્રાન્સપેરેન્ટ ડિટેલ્સ ઓફ ફિક્સ્ડ એસેટ, બરાબર. જો ટ્રાન્સપેરેન્ટ ડિટેલ, જે ડિટેલ આપણે આપીએ આપણી ફિક્સ્ડ જે એસેટ છે એની ડિટેલ આપણે પ્રોવાઈડ કરીએ, એ ડિટેલ કેવી જાય બધા લોકો પાસે,
તો કે રાઇટ ડિટેલ જાય, બરાબર, ટ્રાન્સપેરેન્ટ ડિટેલ જાય જે આપણી એસેટ્સ છે એની, એન્ડ ધ વેલ્યુએશન્સ ઓફ સચ એસેટ્સ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ સો ધેટ ધ અકાઉન્ટિંગ સ્ટેટમેન્ટ સો ટ્રુ એન્ડ ફેર વેલ્યુ, બરાબર. બટ ઓબ્વિયસ છે કે સમયે સમયે કોઈ પણ એસેટ્સની જે કિંમત છે એની અંદર ચેન્જીસ આવતા હોય, વેલ્યુએશન્સની અંદર ફેરફાર થતા હોય, ડેપ્રિસિએશન્સ તમે કઈ રીતે ડિડક્ટ કરો છો, કેટલા વર્ષ થયેલા છે, એસેટ્સની જે લાઈફ છે એ કેટલી છે, કેટલું ડેપ્રિસિએશન્સ તમે એમાંથી ડિડક્ટ કરેલું છે, આ બધી વસ્તુ છે એ તમે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સના ક્રાઇટેરિયા મુજબ પ્રિપેર કરીને બતાવો છો. ધેટ મીન્સ કે તમારા એસેટ્સની, ઇવન જે ફિક્સ્ડ એસેટ્સ છે એની ટ્રુ વેલ્યુ શું છે એનો બધાને આઈડિયા આવે, બરાબર. એટલે કે તમે ટ્રુ વેલ્યુ દર્શાવવામાં સક્ષમ સાબિત થઈ શકો. ઓકે, તો આજે છે બધા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ જે બહુ અગત્યનો પોઈન્ટ છે. મેં બધા પોઈન્ટ તમને એક્સપ્લેન કર્યા. 30 મિનિટનો લેક્ચર આપણો થઈ ગયો, બરાબર. એટલે આપણે આગળ હવે જે નેક્સ્ટ પોઈન્ટ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરીએ. આઈ હોપ કે તમને બધાને ક્લિયરલી ખ્યાલ આવ્યો હોય છે. બધા પોઈન્ટ છે બહુ ઇઝી છે અને સિમ્પલ છે. બીજી વખત રિપીટ કરીને જોજો. જો એક વખતમાં ખ્યાલ ન આવ્યો હોય તો, બરાબર, તમે કોઈ પણ સમયે એની ટાઈમ જ્યારે તમે ફ્રી હોય ત્યારે તમે લેક્ચર જોઈ શકો છો, બરાબર. ઓકે, થેન્ક યુ.